પૂજ્ય ભગવતગીરી બાપુજી, કબીર બાપુજી અને મસ્તાન બાપુ, અને અત્યારે ભગવાન રામદેવજી મહારાજની પ્રેરણા થઈ કે અમારા પટેલ સાહેબ પણ અહીં હાજર થયા છે. હે પુણ્યવાનું, જીવનમાં દરેક ક્ષણ કરતા સત્સંગની ક્ષણ અતિ દુર્લભ છે. સત્સંગની ક્ષણ તો ત્યારે જીવનને પ્રાપ્ત થાય કે જ્યારે પરમાત્માની આપણા પર પૂર્ણ કૃપા અને અનંત જન્મોનું આપણું પુણ્ય. હે પુણ્યવાનું, ભક્તિ કેવી, કયા પ્રકારની અને કેવી ભક્તિ કોઈ કરે ત્યારે એને પરાત્પર બ્રહ્મ પરમાત્મા સ્વયં મળે. અને એટલા માટે જ સંતોએ કહ્યું છે, કોણ કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી, હસ્તી નથી એ વાત મારા હૈયામાં ઠસતી નથી, ઠસતી નથી કારણ મૂર્તિ હૈયાથી ખસતી નથી, ખસતી નથી એક ભક્તથી બીજાને સસ્તી નથી, સસ્તી નથી કારણ તેના જીવનમાં મસ્તી નથી, મસ્તી વિનાના માનવીની કાયા પણ હસતી નથી, હસતી નથી કાયા અને જીભનામ પણ ભસતી નથી, ભસતી નથી ભલે ને ભક્તો રામ ભક્તની કોઈ જબરજસ્તી. અને આવી જ ભક્તિ શેઠ સગાળસા ને ચંગાવતી રાણીએ કરી છે. ત્રણેય લોકની અંદર જેમનો જય જયકાર થયો. પણ હે પુણ્યવાનું, જીવનમાં જ્યારે દુઃખ આવે, આપત્તિ અને વિપત્તિ આવે તો જરૂર જાણજો અને માનજો કે હવે ભગવાનની કૃપા નજદીક છે. એક સંત બહુ જ્ઞાની પુરુષ હતા. ફરતા ફરતા રાંચી નામે ગામમાં પહોંચ્યા. સત્સંગ ભજન મંડળ કરે, ભક્તો આવે, સત્સંગ અને ભજનનો લાભ લે. એમાં એક રવિશંકર કરીને એક બ્રાહ્મણ બહુ દુખી, એણે વિચાર કર્યો કે મહાત્મા જ્ઞાની પણ છે, ચમત્કારિક પણ છે, તો મારા દુઃખની વાત કદાચ મહાત્માને કરું તો કંઈક નિવારણ થાય. સંત બડે પરમાર્થી શીતલ બાંકુ અંગ, સંત બડે પરમાર્થી શીતલ બાંકુ અંગ, તપત બુઝાવે ઓર કી ઓર દે દે આપનો. સંતનું જીવન એ પરમાર્થનું જીવન છે. પોતાના માટે તો આખી દુનિયામાં દરેક જીવાત્માઓ જીવે છે, પણ એક સંતનું જીવન છે જે કેવલ પરમ ધર્મ પર ઉપકારા. કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ હોય તો પરમાર્થ, એના તુલ્યનામાં બીજો કોઈ ધર્મ નથી. પરમાર્થના કાર્યમાં સદાય રત રહે અને પરમાર્થનું કાર્ય કરતા કરતા, પરમાત્માનું ભજન કરતા કરતા આખર મૂળ સ્થિતિમાં એ લય થઈ જાય. એ રવિશંકર મહારાજ સંતના ચરણમાં જઈને કહ્યું, બાપજી, હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું.
तुम्हारे घर छे? तो के छे। रोटला पानी व्यवस्था छे? छे। शरीर पर ढांकण छे? अच्छा, तो महाराज तमे सांभळो, आ हूँ बे चिट्ठी तमने आपू छूं अने ए बने चिट्ठी मारा हाथे तमारा हाथ में हूँ बांधी आपू छूं। ज्यारे तमने एम थाय कि हवे मारू घर गयुं, रोटलानो टुकड़ो गयो अने शरीर परनु कफन गयुं, त्यारे मारी पहली चिट्ठी जे हूँ बांधू छूं जमणा हाथ में ए चिट्ठी वांचू। अने बीजी चिट्ठी पण हूँ तमने आपू छूं अने ए चिट्ठी तमे त्यारे वांचो कि तमारा जीवन में एम लागे कि हवे मारा जेवो कदाच आ दुनिया में कोई सुखी नहीं। योगानो योग, संतना शब्द मिथ्या कोई दिवस थाय नहीं। एवो दिवस आव्यो कि खरेखर घर पण नहीं, अन्ननो कण पण नहीं अने शरीर पर कफन पण। अने त्यारे महात्माना शब्दों याद आव्या अने जमणा हाथ में बांधेली चिट्ठी ए मांदड़ियों छोड्यो। मांदड़ियों खोलीने जोयुं तो एमां फक्त एटलुं ज लखेलुं हतुं कि ए दिन भी निकल जाएगा। शुं लखेलुं हतुं? ये दिन भी निकल जाएगा। रेवा दीधुं। भगवाननुं करवुं। एक वेपारी मळी गया, हवे एने एक विश्वासु माणसनी जरूर हती। कुदरतनुं करवानुं। ए वेपारी वरसादनो टाइम, नदी में पानी आवी गयुं, आ पार आवा माटे हिम्मत नथी, कारण के ने तरता आवड़तुं नथी। पण आ रविशंकर ने तरता आवड़तुं हतुं। ये तरता तरता नदी नी पहले पार गया। पेला वेपारी भाई ने पूछ्યું, केम तमे आ किनारे उभा रही गया? तो के नदी में पानी जाजू छे, मने तरता आवड़तुं नथी। एमां शुं मोटी वात छे? चालो हूँ तमने पहले पार लई जाऊं, पण एक काम करजो कि मारा खभाने तमे एवा हाथथी पकड़जो कि हाथ छूटे नहीं, बाकी हूँ तमने सामे पार पहोंचाड़ी दईश। सारू। बस वेपारी ने विश्वास आवी गयो अने एमणे खभा पर पकड़्या बे हाथ। पेला तरता तरता आने पण तारता तारता पहले पार बने पहुंची गया। सेठे बे हाथ जोड़ीने कह्युं कि भाई, तमारा उपकारनो बदलो हूँ केवी रीते वाळुं? तो के सेठ, आ तो एक बीजानी फरज छे, एक बीजानो धर्म छे। मारी पासे कड़ा हती अने कड़ा द्वारा हूँ तमने आ पार लई आव्यो, एमां कोई मैं तमारा पर उपकार कर्यो नथी। तो कि भाई तमे कंईक मारी पासेथी मागो। तो कि मागवानो मारो अधिकार जरूर छे, हूँ ब्राह्मण छूं, पण छतां याचक नथी, हूँ मागीश नहीं। केम? तो के नहीं, हूँ मागू अने तमे आपो।
અસંભવ. તમે પણ કોકના પાસેથી તો માગતા હશો ને? તો કે હા, સવારના ઉઠીને સ્નાન ધ્યાન કરીને મારા ઈષ્ટદેવની પૂજા કરું, એની સેવા કરું, સ્મરણ કરું અને એની પાસેથી માગું. તો પછી શેઠ હું પણ એવું ન કરું કે જેની પાસેથી તમે માગો છો એની પાસેથી જ હું ન માગું? શેઠને બહુ વિશ્વાસ આવી ગયો. એણે કહ્યું કે તમે એક કામ કરો, મારો વેપાર બહુ મોટો છે, તમારા જેવા જ મને વિશ્વાસુ વ્યક્તિની જરૂર છે, અને તમારી જો ઈચ્છા હોય તો હું વેપારમાં તમને ભાગીદાર બનાવી દઉં. શેઠ: હા, હું મહેનત કરું અને મહેનતનું ફળ મને જે મળે એ મને સ્વીકાર છે. જો આપનો મારા પર વિશ્વાસ હોય તો હું તમારી સાથે આવવા તૈયાર છું. અને વેપારી સાથે રવિશંકરજી ગયા, વેપારમાં લાગી ગયા. ખૂબ મોટો વેપાર, અને ભગવાનની દયાથી એ દયાળુ એના ઉપર એટલી દયા કરી અને થોડા જ સમયની અંદર એ ખૂબ ધનવંત બની ગયા. એક દિવસ પૂર્ણિમાનો દિવસ હતો, અજવાળી રાત, અને પોતાના બગીચાની અંદર બેઠા હતા અને પેલી વાત યાદ આવી ગઈ. અને એમણે ડાબા હાથ પર જે બાંધેલી ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠી છોડી, અને એમાં પણ એ જ લખેલું હતું કે ये दिन भी निकल जाएगा, ये दिन भी. પરિવર્તન ને તો જગત નિયંતાનો નિયમ છે. પણ હે પુણ્યવાનો, જેની પાસે ભક્તિ છે, પરમાત્માની તેના પર અવશ્ય કૃપા છે, અને એની સ્થિતિ હંમેશા કાયમ બની રહે છે. ભક્તિમાં એટલી શક્તિ છે. અને એ જ વાત કરીએ કે ભક્તિ કેવી કરવી જોઈએ? ભક્તિ શીશની સાટે કરવી જોઈએ. કદાચ પરમાત્માની ભક્તિ માટે પ્રાણની આહુતિ આપવી પડે, અને ત્યારે પણ તેની જો તૈયારી હોય, અવશ્ય મારો નકળંગ ધણી એને મળે. શેઠ સગાડસા ને ચંગાવતી રાણી વણિક પરિવાર છે, પરંતુ એક ખોટ છે. વાજિયા મેણા મારી ડોયલા પ્રભુ, વાજિયા મેણા મારી ડોયલા, ખોડાનો ખૂંદના પગલીનો પાડનાર, દેજો પ્રભુજી મારા વાજિયા મેણા મારે ડોયલા પ્રભુ, વાજિયા મેણા મારે ડોયલા. પગલીનો પાડનાર, પૂજાનો પાડનાર, દેજો પ્રભુજી મારા વાજિયા મેણા મારે ડોયલા પ્રભુ, વાજિયા મેણા મારે ડોયલા.
સહસા અને ચંગાવતી રાણી પ્રભુ ભક્તિના બને સુરાને પૂરા. ભગવાને ખોટ આપી છે શેર માટીની, પણ બને જીવાત્માઓ એટલી ઊંચી કોટીના આત્માઓ એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી કોઈ સાધુ સંત બ્રાહ્મણ કે અતિથિને ભોજન ન કરાવીએ ત્યાં સુધી આપણે ભોજન કરવું નહીં. જ્યાં સુધી સાધુ સંત બ્રાહ્મણ કે અતિથિ આંગણે પધારે નહીં અને જ્યાં સુધી એ ભોજન ન કરે ત્યાં સુધી આપણે ભોજન ન કરવું. અને આ બને જતી સતી અખંડ નિયમની સાથે પોતાના જીવનને વ્યતીત કરી રહ્યા છે.